તો પુનિતજી, આપણે જ્યારે પ્રેમ અને લગ્નની વાત કરીએ ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે અવિવાહિત મેષ રાશિ માટે લગ્નનો યોગ ક્યારે છે? અવિવાહિત જે કંઈ મેષ રાશિના જાતકો છે એ લોકો માટે લગ્ન યોગ મે પછી છે. મે સુધી કમ્પેરિઝન થશે, ઘણા બધા પ્રપોઝલ્સ આવશે અને એમાંથી સિલેક્શન કરવું ના કરવું એ બધા કન્ફ્યુઝન ચાલતા રહેશે. પણ મે પછીનો સમય એવો છે કે ત્યાં સિલેક્શન ફાઇનલ તરફ જઈ શકે છે અને મેરેજના ફાઇનલ ડેટ્સ પણ આવી શકે છે. પ્રેમ સંબંધોમાં 2026 કેવી ઉતાર ચઢાવ લાવશે? પ્રેમ સંબંધમાં જે ઉતાર ચઢાવ આવશે એ બહુ જ સ્પીડી આવશે, ઇન્ટેન્સિટીનું કાર્ડ છે. એટલે જે કંઈ ડિસિઝન આવશે જો પોઝિટિવ આવ્યું તો ડેફિનેટલી પ્રેમ સંબંધમાં મીઠાશ વધશે. પણ જો બંને અગ્નિ તત્વ હશે, જેમ મેષ રાશિ પોતે અગ્નિ તત્વ છે ને 2026 સૂર્યનો વર્ષ એટલે સમથમે અગ્નિ હોય તો ભડકો થાય. પણ જો અન્ડરસ્ટેન્ડિંગને સ્વીકાર ભાવ હશે તો ફૂલ સ્પીડી વેમાં પોઝિટિવ રિલેશનશિપ કન્વર્ટ થઈ શકે છે.